નમસ્તે મિત્રો, આજે આપણે સૂર્યનારાયણની વ્રત કથા વિશે વાત કરીશું। આ વ્રત મહાસુદ સાતમ એટલે કે રથ સપ્તમી અથવા તો કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે। સવારમાં સ્નાન કરીને સૂર્યનારાયણની પૂજા કરવી, વાર્તા સાંભળવી અને સૂર્યનારાયણ કહીને હોકારો પૂરવો। આ વ્રત 6 માસના રવિવાર સુધી ચાલે છે। સૂર્યનારાયણ જંગલમાં રહેતા હતા। એક દિવસ એમણે એમની માને કહ્યું, માં મારો વિવાહ કરો ને। ત્યારે એમની માએ જવાબ આપ્યો, બેટા, જંગલમાં એવું કોણ હોય કે એની સાથે તારો વિવાહ કરું? માં, આ વનમાં એક રાણી રહે છે, એમને રન્નાદી નામની કુંવરી છે, એને હું જોઈ આવ્યો છું, એ મને પસંદ છે, એની સાથે મારા વિવાહ કરો। બેટા, તેઓ હા પાડશે, એકવાર પૂછી તો જુઓ। અને સૂર્યનારાયણની માં પૂછવા ગયા તો રન્નાદેની માએ ના પાડીને કહ્યું, સૂર્યનારાયણ આખી પૃથ્વીની પરિક્રમા કરતા સવારે જઈને સાંજે ઘેર આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં। એટલે માં પાછા આવ્યા। બીજે દિવસે સૂર્યનારાયણ કહે, માં, આજે રન્નાદે આપણી ત્યાં તાવડી માંગવા આવશે તો તમે આપજો, પણ એમ કહેજો કે જો એ ફૂટશે તો ઠીકરીને બદલે દીકરી લઈશ। માએ કહ્યું, સારું। બીજે દિવસે રન્નાદે તાવડી લેવા આવી ત્યારે આ શરત કરવામાં આવી। એ શરત કરીને તાવડી લઈ ગઈ। રોટલા ઘડાઈ ગયા અને રન્નાદે અને તેની માએ ખાધું। પછી રન્નાદે તાવડી આપવા ગયા ત્યાં રસ્તામાં બે સાંઢ લડતા રન્નાદે સાથે અથડાયા। એમાં તાવડી ફૂટી ગઈ એટલે શરત પ્રમાણે એના વિવાહ સૂર્યનારાયણ સાથે કરવામાં આવ્યા। બીજે દિવસે સૂર્યનારાયણ રન્નાદેને પરણીને લઈ ગયા। સૂર્યનારાયણ તો સવારે ફરવા જાય અને સાંજે પાછા ઘેરે આવે। એટલે રન્નાદે રાત્રે સૂર્યનારાયણ ઘેર પાછા આવે ત્યારે તેમને જમાડીને જમે, આમ આખો દિવસ ભૂખ્યા રહેવું પડે। આથી રન્નાદે તો સુકાતા ચાલ્યા। જેથી રન્નાદેની માએ એને શીખવાડ્યું કે તારે સૂર્યનારાયણને સવારે સાકરનું પાણી પાઈને મોકલવા, પછી તારે આખો દિવસ જમવામાં વાંધો નહીં। પણ સૂર્યનારાયણે તો ના પાડી। એમણે કહ્યું, આખી પૃથ્વીના જીવ માત્રનું હું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય। આથી રન્નાદેને એમનું પારખું કરવાનું મન થયું। એમણે એક કીડીને લઈને ડબ્બીમાં પૂરી દીધી। સાંજે સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે તેઓ જમવા બેસવાની તૈયારી કરવા લાગ્યા। ત્યારે રન્નાદેએ પૂછ્યું, તમે સૌનું પૂરું કરી આવ્યા? હા। ખોટી વાત, આ ડબ્બીમાં કીડી છે, એનું તમે પૂરું કર્યું નથી। આમ કહી રન્નાદેએ ડાબલી ઉઘાડીને જોયું તો કીડી અંદર ચોખાનો દાણો કોતર્યા કરે। આ ચોખાનો દાણો ડાબલી બંધ કરતી વખતે રન્નાદેના કપાળમાંના ચાંદલામાંથી પડી ગયેલો। આ જોઈને રન્નાદે વિચારમાં પડી ગયા અને પોતાની ઉપર શંકા થવાથી સૂર્યનારાયણ ગુસ્સે થયા। એમને શ્રાપ આપ્યો કે તમે રાંધ્યા કરશો તોય ઓછું પડશે અને તમારે સદાય ભૂખ્યું જ રહેવું પડશે। આમ કહીને સૂર્યનારાયણ તો જમવા બેઠા। રોજ સૂર્યનારાયણ જમવા બેસે ત્યારે બધું જ ખાઈ જાય, માત્ર બે જ કોળિયા બાકી રાખે। એમાંથી એક કોળિયો રન્નાદે ખાય ને એક કોળિયો એની સાસુ ખાય। આથી સાસુ વહુ સુકાતા ચાલ્યા। એટલે સૂર્યનારાયણ કહે, માં, તમે મારું વ્રત કરો। મારો આ વ્રત 6 મહિનાનું છે। 6 માસ સુધી દર રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી મારું પૂજન કરવું, પછી મારી વાર્તા સાંભળવી। 6 માસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું। ઉજવણું કરતી વખતે 4 શેર ઘઉંનો લોટ, 1 શેર ઘી અને 1 શેર ગોળ લેવો, તેના લાડુ બનાવવા। આ લાડુ મને ધરવા, પછી તેના 4 ભાગ પાડવા। 1 ભાગ રમતા બાળકને આપવો, બીજો ભાગ ગાયોના ગોવાળને આપવો, ત્રીજો ભાગ માળીને આપવો અને ચોથો ભાગ સુપાત્ર અતિથિને જમાડવો। અને સૂર્યનારાયણની માએ આ વ્રત કર્યું, એનું ઉજવણું પણ કર્યું। એ વખતે રામ અને લક્ષ્મણ ફરતા ત્યાં આવી ચડ્યા। અતિથિનો ચોથો ભાગ એમને જમાડી દીધો। જમીને રામ લક્ષ્મણ પર્ણકુટી ઉપર આવ્યા। સીતાજી પણ આ વ્રત કરતા હતા, એટલે તેઓ આ વાર્તા કોને કહે અને જમે શું? એટલે રામની સૂચના મુજબ એ વનમાં એક રબારણ રહેતી હતી। એનો છોકરો મરી ગયો હતો એટલે ભૂખી હતી। સીતાજી એની પાસે ગયા, એને વાત કહી સંભળાવી અને એનો છોકરો જીવતો થયો। આળસ મરડીને તે બેઠો થયો, પોતાનો છોકરો સજીવન થયો। એટલે રબારણે પોતે પણ સૂર્યનારાયણનું વ્રત લીધું। આ સૂર્યનારાયણનું વ્રત સૌને ફળ્યું, એવું વ્રત કરનારને ફળજો। બોલો ભગવાન સૂર્યનારાયણની જય। જો તમને આ કથા વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે। ત્યાં સુધી મને રજા આપો।